હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે સૂજીનો એકદમ હલકો ફૂલકો ટેસ્ટી અને સોફ્ટ જાળીદાર નાસ્તો બનાવીશું. અને બનાવવો ખૂબ જ સહેલો છે અને તમે બાળકોને ટિફિનમાં પણ દઈ શકો. સવારે બ્રેકફાસ્ટ કે સાંજે નાની મોટી ભૂખ માટે આ નાસ્તો બેસ્ટ છે. બહુ ટેસ્ટી બને છે. સાથે ચટપટી ચટણી પણ બનાવીશું. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં સુપર ટેસ્ટી જાળીદાર નાસ્તો બનાવવા માટે 1 કપ સૂજી બારીક કે મોટી ગમે તે તમે લઈ શકો છો. તમે ઘરમાં રહેલ કોઈ પણ 1 કટોરી માપ માટે સેટ કરી શકો છો. સાથે અડધો કપ દહીં લઈશું ને અડધો કપ પાણી લઈશું. સાથે 1 ચમચી તેલ ઉમેરીશું એટલે આપણો નાસ્તો એકદમ સોફ્ટ બનશે. હવે આને પીસી લઈએ. પીસાઈ જાય એટલે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. મિક્સર જારમાં 1/4 કપ પાણી ઉમેરીને જારને ધોઈને બેટરમાં ઉમેરી દઈએ ને સારી રીતના મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. તેમાં અડધી ચમચી જીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. સાથે અડધી નાની ચમચી ખાંડ ઉમેરીશું. ખાંડથી ટેસ્ટ બેલેન્સ રહે છે. બહુ સારો એવો નાસ્તો બને છે. સાથે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. બસ સારી રીતના મિક્સ કરી લઈએ. હવે 2 થી 3 મિનિટ બેટરને એક જ ડાયરેક્શનમાં ફેટી લઈએ એટલે તેમાં હવાના કણો ભરાશે એટલે આપણો નાસ્તો સરસ સોફ્ટ બનશે. બસ આપણું બેટર બનીને તૈયાર છે. તો હવે આને ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું એટલે સૂજી સારી રીતના ફૂલી જાય. ત્યાં આપણે ફટાફટ ચટણી બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં 1 કપ દાંડલી સહિત ફ્રેશ ધાણા ભાજી, થોડા ફુદીનાના ફ્રેશ પાન લઈશું, 2 મીડિયમ તીખા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, 1 ચમચી જીરું, સાથે સ્વાદ અનુસાર મીઠું, 1 નાની ચમચી ખાંડ ઉમેરીશું. આપણી ચટણી તીખી અને ખાટી રહેશે તો ખાંડનો હલકો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. 1 મોટી ચમચી ડાળિયાની દાળ ઉમેરીશું અને 1 લીંબુનો રસ ઉમેરીને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને તેને પીસી લઈએ. તો આપણી તીખી ચટપટા સ્વાદ સાથે લીલી ચટણી બિલકુલ તૈયાર છે. ત્યાં આપણા બેટરને પણ 15 મિનિટ થઈ ગઈ છે. સૂજી સારી રીતના ફૂલી ગઈ છે. હવે તેમાં પાણી નહીં ઉમેરવું પડે. બિલકુલ પરફેક્ટ થિકનેસ છે. હવે ઢોકળાની પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈએ. જો તમારી પાસે આવી પ્લેટ ના હોય તો તમે ગમે તે થાળી કે પ્લેટમાં નાસ્તો બનાવી શકો છો. એક બાજુ મેં પાણી પણ ઢોકળિયામાં ગરમ થવા માટે રાખી દીધું છે. હવે બેટરમાં 1 નાની ચમચી ઈનોને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી તેના પર પાણી ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય એટલે તરત જ ઢોકળાની પ્લેટમાં બેટરને પાથરી દઈએ અને ટેપ કરી લઈએ. ત્યાં પાણી પણ આપણું ઉકળી ગયું છે તો તેમાં નાસ્તાની પ્લેટને રાખી દઈએ. ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. પછી ઢાંકણ બંધ કરીને મીડિયમ હાઈ ફ્લેમ પર 15 મિનિટ સ્ટીમ કરી લઈએ. 15 મિનિટ પછી જોઈએ તો વાહ, ફૂલીને દડા જેવો આપણો નાસ્તો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. ચપ્પાથી ચેક કરીએ તો ચપ્પુ ક્લીન બહાર આવે છે. હવે તેને 5 થી 6 મિનિટ ઠંડો થવા દઈશું. નાસ્તો ઠંડો થઈ ગયો છે તો હવે કટ લગાવી દઈએ. પહેલા ચપ્પાથી કિનારીએથી અલગ કરી લઈએ. પછી કટ કરીશું. બહુ જ સોફ્ટ નાસ્તો બનીને તૈયાર થયો છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો.
તમને એક પીસ બતાવું, બહુ સોફ્ટ અને જાળીદાર નાસ્તો બન્યો છે. તમે ચાહો તો બસ આમ જ એન્જોય કરી શકો છો, પણ આપણે વધારે ટેસ્ટી બનાવીશું આ નાસ્તાની. તો તેના માટે તવા પર 1 ચમચી તેલને ફેલાવી દઈએ. ગેસને મીડિયમ ફ્લેમ પર નાસ્તાના પીસને તવા પર રાખીને 2 મિનિટ શેકી લઈએ, એટલે હલકા ફુલકા ક્રિસ્પી થઈ જાય, એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. 2 મિનિટ પછી સાઈડ ચેન્જ કરીશું. તમે જોઈ શકો છો હલકો કલર ચેન્જ થઈ ગયો છે. બીજી સાઈડ પણ હલકા શેકી લઈએ. બસ આ જ રીતના બધા જ પીસ શેકી લઈશું. વધારે નથી શેકવાના, ફક્ત 2 મિનિટ બંને સાઈડ શેકવાના છીએ. તો આપણા ટેસ્ટી સોફ્ટ જાળીદાર નાસ્તો બનીને તૈયાર છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને બાકી. તો તેને ચટપટી ચટણી સાથે સર્વ કરીશું. ખાવાની ખૂબ જ મજા પડી જશે. જરૂર એકવાર ટ્રાય કરજો. મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.